એક્ઝેક્ટ શું હોય ગાડી સીધી સીધી નદીમાં ઉતાર. માતા યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ ચાલુ કર્યો છે આજે તાલાડાથી. અને આજે આપણે જવાનું છે જો મેંગો રિસોર્ટમાં. અત્યારે પહોંચવા આવ્યા છે ને અત્યારે જો ફાટક રેલવે ફાટક બંધ છે તો ત્યાં ઊભા છે. આપણે જઈએ અત્યારે મેંગો રિસોર્ટમાં. અને આજે 60 સાફાનો ઓર્ડર છે. આજે 60 સાફાનો ઓર્ડર છે. હવે તડકા ચાલુ થઈ ગયા છે ફૂલ, અને હવે કેટલા સાફા વાળે આપણે આગળ વિડીયોમાં જોઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આજનું ડેકોરેશન કેવું છે બધું હું તમને આગળ વિડીયોમાં કહીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે પહોંચી ગયા છે ધ મેંગો રિસોર્ટ, અને આજનું ડેકોરેશન પછી આપણે આગળ નિરાતે જોશું. અત્યારે તો સાફા વાળવાની ઉતાવળ છે. આવું છે આજનું ડેકોરેશન. ને આ છે એન્ટ્રી ગેટ, અને વિન્ટેજ ગાડી છે જૂની. આ છે ઓપન એરિયા, ઓપન ગ્રાઉન્ડ છે. આમાં નાઇટ ગરબાનું આયોજન અહીંયા કરવામાં આવે છે. અને સામે જો પિંક ફ્લાવર ને બધું ફરતા બાઉન્ડ્રી ઉપર ફ્લાવર છે, બધું ઓરિજિનલ જ છે. અને ડેકોરેશન બધું અલગથી કરવામાં આવે છે. અને આપણે બધા સાફા વાળી દીધા છે. હાલો હું તમને બતાવું. મેંગો રિસોર્ટની બાજુમાં છે ગણેશ પાર્ટી પ્લોટના, અને ત્યાંથી જો વરઘોડો ચાલુ છે આજે. અને આપણે જેને સાફા વાળ્યા તે 4 વ્હીલની પાછળ છે. અને રિસેપ્શનથી ગેટ સુધી ને ગેટથી રિસેપ્શન સુધી તો એવી રીતે એનો વરઘોડો કાઢવાનો હોય છે. ને વિન્ટેજ ગાડી છે વરઘોડામાં. આ ગાડીનું ભાડું જેવડું છે 50,000 જેટલું તો ભાડું હશે ગાડીનું. અને જો આ અંદર લઈ લે છે પાછી રિટર્ન. હવે રિસેપ્શનથી ગેટ ઉપર ને ગેટથી પાછું રિસેપ્શન સુધી. ધ મેંગો રિસોર્ટનું આજનું ડેકોરેશન. અને અહીંયા એક ગેટ આપેલો છે, અને અહીંથી આગળ છે બધા બેઠા છે ગેસ્ટ માટે, બધાનું સીટ છે. અને એથી આગળ જોઈએ તો લગ્ન મંડપ સામે છે, સામે તમે જોઈ શકો છો. અને આ બાજુ ડિનરનું એરેન્જમેન્ટ કરેલું છે. નાઇટ ડિનર બધા અહીંયા લેશે. તો આવું કંઈક છે આજનું ડેકોરેશન. અહીંયા પણ અલગ ગેટ છે, આગળ પણ અલગ ગેટ છે. તો હાલો થોડી જ વારમાં જયમાલા રસમ શરૂઆત થવાની છે. કેવી રીતે થાય એ આપણે જોઈએ આગળ. તો આવી રીતે આજનું ડેકોરેશન હતું અને આપણે 60 સાફા વાળવાનો હતો તો આપણે વારી દીધા છે 60 સાફા.
તો સામે છે આજનું ફંક્શન અને એક પાર્કિંગ એરિયા અહીં અંદર આપેલો છે અને આ એક સામે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક કાર, મોરિસ ગેરેજની ઇલેક્ટ્રિક કાર છે અને બીજો એક પાર્કિંગ એરિયા અંદર આપેલો છે રિસેપ્શનની બાજુમાં અને સામે તમે જોઈ શકો છો જ્યાં ગેસ્ટ રૂમ છે, 73 ગેસ્ટ રૂમ છે મેંગો રિસોર્ટના. અને બીજો પાર્કિંગ એરિયા અહીંયા સામે છે તમારી, જે રિસેપ્શનની બાજુમાં છે. આગળથી રિસેપ્શન ચાલુ થશે. અહીંયા ફૂલ થઈ જાય પછી અંદરના ભાગમાં પાર્કિંગમાં જવા દેવાની ગાડી, અને બાકીનું બારોબારની સાઈડ રોડ બાજુ પાર્કિંગ કરવાની હોય છે ગાડીઓ. અને વધારે પડતી અત્યારે બધા પાસે કાર હોય એટલે પાર્કિંગ વ્યવસ્થા રાખવી જરૂરી છે. અને આ છે જો ગેસ્ટ રૂમ, બધા સ્ટાફ રૂમ ને ગેસ્ટ રૂમ બધા ત્યાં છે. ને અહીંયા છે રિસેપ્શન. રિસેપ્શનથી એન્ટ્રી થાવ એટલે સામે જે પાર્ટીનું પ્રોગ્રામ હોય, ફંક્શન, તેના બેના ફોટા હોય છે જેવી રીતે લગાવેલા છે. તો આપણે અત્યારે મેંગો રિસોર્ટ છે, મેંગો રિસોર્ટની બાજુમાં જ છે ગણેશ પાર્ટી પ્લોટ, અને ત્યાં પણ આજે ફંક્શન છે. અને બેદરકારી કઈ રીતે હોય જો આ તમારી સામે છે. બાળકોના હાથમાં ચાવી આપી દીધી ને બાળકોએ કંઈક સ્લેપ મારીને ગાડીને કંઈક આગળ લીધી છે. બાળકોને તો કંઈ નથી વાંધો આવ્યો, એ તો એમાંથી જમ્પ મારી ગયા છે, પણ દર વખતે બચાવ ન થઈ શકે એટલા માટે બાળકોને ચાવી ગાડીની ન આપવી તો આપણે પાસે રહેવું. અત્યારે જો હિરણ નદીની કિનારે ગાડી હતી ને એમાંથી સીધી હિરણ નદીમાં જવા દીધી છે ગાડી. એટલે બાળકોના હાથમાં ચાવી આપતા પહેલાં વિચારવું જોઈએ, એમને ચાવી ના આપી દેવાય. આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.